સમાચાર મળી રહ્યા છે વડોદરાથી ભારે વરસાદને કારણે અને નદીના પાણીથી વડોદરામાં તબાહી મચી ગઈ છે। વડોદરા શહેરમાં ચારેકોર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરવામાં આવે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ડ્રોનથી લીધેલા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ચારે તરફ એક તો ભારે વરસાદ વરસ્યો અને સાથે જ વિશ્વામિત્રી નદીના પાણી બધી જ બાજુએ ફરી વળ્યા છે। તેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, જેના પરિણામે વડોદરાવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મોટા ભાગે લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાલમાં વડોદરાવાસીઓના હાલ બેહાલ થઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। વડોદરાવાસીઓનું અત્યારે જીવવું દુષ્કર બની ચૂક્યું છે। સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના પરિણામે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। પ્રશાસન પૂરતી તૈયારીઓ કરી રહ્યું છે, પૂરતી કામગીરી કરી રહ્યું છે, પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે લોકોને સુધી મદદ પહોંચી રહી નથી અને તેના પરિણામે અત્યારે વડોદરામાં